મિત્રો, હું છું ડૉક્ટર મહેશ દાફડા, ભાવનગર. ફરી એકવાર સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરોની ગૌરવગાથામાં, તેમની શૌર્યગાથામાં આપ સૌ દોસ્તોનું સ્વાગત કરું છું. એ આઝાદી કા એ જુનૂન, એ જુસ્સો, મા ભૌમ માટે મરી પીટવાની એ અદ્ભુત ભાવના, આવા અનેક ક્રાંતિકારીઓ, અનેક શ્રેષ્ઠોની વાતો મારે વાગોળવી છે. આજે મારે વાત કરવી છે એ છે આવા મહાન સમાજ સેવક, દેશભક્ત એવા દાદાભાઈ નવરોજી. સ્વરાજ્યની સૌપ્રથમ કલ્પના આપનાર મહાનુભાવ અને ભારતની ઔદ્યોગિક ક્રાંતિના ભીષ્મ પિતામહ કહી શકાય. એ નામ, એ રૂડું નામ એટલે દાદાભાઈ નવરોજી. માત્ર ગુજરાતના જ નહીં, પરંતુ ભારતના ગૌરવ સમાન દાદાભાઈનું સ્વતંત્રતામાં ખૂબ મોટું પ્રદાન રહ્યું. તેમનો જન્મ 4 સપ્ટેમ્બર 1825ના રોજ ગુજરાતમાં નવસારી ખાતે થયો હતો. તેઓ એક પારસી પુરોહિતના પુત્ર હતા. બાળપણથી જ તેનામાં દેશદાજનો દીવો પ્રગટેલો હતો. માતા પિતાએ તેમના સદગુણના સિંચન સાથે અપાર દેશભક્તિની ચિનગારી પ્રગટાવી હતી, જે મોટા થતા થતા તો આગનો ભડકો બની ગયો હતો. સમજો કે જ્વાળામુખી બની ગયો હતો. દાદાભાઈ નવરોજીનું પ્રાથમિક શિક્ષણ સ્થાનિક નિવાસ સ્થાને જ થયું, પરંતુ ઉચ્ચ અભ્યાસ કર્યો. 27 વર્ષની ઉંમરે તેઓ મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાં પ્રોફેસર તરીકે તેઓ ઉભરી આવ્યા. ધંધામાં પોતાની કારકિર્દી શરૂ કરવા માટે 30 વર્ષની ઉંમરે તેઓએ ઇંગ્લેન્ડ પ્રસ્થાન કર્યું. 1859માં તેમણે ઇન્ડિયન સિવિલ સર્વિસમાં ભરતી પ્રક્રિયામાં થતા અન્યાય સામે આંદોલન કર્યું. ભારતીય લોકોમાં બુદ્ધિજીવીઓની ઉન્નતિ માટે પદ્ધતિસર કામ કરનારાઓમાં તેઓ એક મહાન અનુભવી અને મહામાનવ હતા. 1862માં તેમણે બ્રિટિશ પ્રજાને ભારતીય બાબતોથી માહિતીગાર બનાવવા માટે ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશન નામના વગદાર સંગઠનની સ્થાપના પણ કરી. અને આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ બ્રિટનને ભારતની દુર્દશા અને જરૂરિયાતો વિશે સુપેરે માહિતીગાર કરવાનો હતો. તેમને માહિતી આપવાની હતી. સાચી પરિસ્થિતિનો ખ્યાલ આપવા માટેનું આ સંગઠન હતું. એનો અર્થ એ થયો કે ભારતમાં અંગ્રેજોના અત્યાચારોની વાત જ કરવાની હતી અને ભારતને સ્વતંત્ર કરવાનો વિષય વિધિવત રીતે આ સંગઠન દ્વારા મૂકવામાં આવ્યો હતો. 1874માં તેઓ જ્યારે ભારત પાછા ફરે છે, ત્યારબાદ બરોડા રાજ્યના દિવાન તરીકે તેમને નિમણૂક કરવામાં આવે છે. પરંતુ તેઓ બ્રિટિશ પાર્લામેન્ટમાં પ્રવેશ મેળવવાના હેતુથી 1886માં ફરીથી ઇંગ્લેન્ડ પાછા જતા ગયા. 5 જુલાઈ 1892માં રોજ તેઓ પાર્લામેન્ટમાં ચૂંટાયા હતા અને આ રીતે બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્થાન મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા. તેઓ ભારતીય રાષ્ટ્રવાદના પિતા તરીકે પણ જાણીતા હતા. દાદાભાઈની ગણના ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સંસ્થાપક તરીકે પણ થાય છે. તેઓ 3 વખત કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ ચૂંટાયા હતા. 1906માં કલકત્તાના કોંગ્રેસ અધિવેશનમાં તેઓએ સ્વરાજના હકની વાત કરી હતી અને ભારતને ગુલામીમાંથી મુક્ત કરીને સ્વાધીન બનાવવાની સર્વપ્રથમ કલ્પના જો કોઈએ આપી હોય તો એ હતા દાદાભાઈ નવરોજી. એ પછી તેમણે ભારતની સ્વતંત્રતા માટે ઘણા બધા કાર્યો કર્યા, અથાક મહેનત કરી અને અનેક નવા વિચારોનું સ્થાપન કર્યું
નવા વિચારો આપ્યા. તેમના અનેક વિચારો ભારતની સ્વાધીનતાની લડતમાં સફળ નીવડ્યા, કારગત નીવડ્યા, ઉપયોગી થયા. આવા સ્વરાજના વિચારક એવા દાદાભાઈ નવરોજી સાદું જીવન, ઉચ્ચ વિચાર ધરાવતા એક રાષ્ટ્રપ્રેમી તરીકે સમગ્ર ભારતમાં ઉભરી આવ્યા અને 30 જૂન 1917ના રોજ આવા મહાન દેશભક્ત ભારત માતાના લાડક બન્યા એવા દાદાભાઈ નવરોજીએ 30 જૂન 1917ના રોજ મા ભારતીના ખોળે અંતિમ શ્વાસ લીધા. ભારત માતા કે જય. વંદે